હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 6 માં લેસન નંબર 12 ભૂલકણો ખેડૂત આ પાઠ ભણવાના છે. ભૂલકણો એટલે જ કે જે ભૂલી જાય તેવો ખેડૂત જે છે એની આપણે વાર્તા શીખવાના છે. અહીં સુજલ કહે છે કે શેખ ચીલી કોણ છે? એ દાદાને સવાલ કરે છે કે શેખ ચીલી કોણ છે? શા માટે લોકો તેના પર હસતા હોય છે? એવા સવાલ જે છે સુજલને થાય છે. ત્યારે દાદા કહે છે કે શેખ ચીલી એક કાલ્પનિક પાત્ર છે, કલ્પનાનો એક પાત્ર છે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ યોગ્ય રીતે કરતો નથી, તેને કારણે તેના પર લોકો હસે છે. ચલો, જુહી કહે છે કે હું તમને શેખ ચીલી જેવા જ એક ભૂલકણા ખેડૂતની વાર્તા જે છે એ સંભળાવું છે. તો ચાલો આપણે વાર્તા સાંભળીએ. એક ખેડૂત હતો, એ ખૂબ જ ભૂલકણો હતો. એની પાસે 8 ગધેડા હતા. એ ખેડૂત ગધેડાની પીઠ ઉપર ખેતરમાં ઉગાડેલું જે અનાજ હોય એ થેલામાં ભરીને લઈ જતો અને બજારમાં વેચી નાખતો હતો. એકવાર હંમેશની જેમ જ એ ગધેડાની પીઠ ઉપર માલ મૂકીને બજાર તરફ જવા લાગ્યો. બજારમાં એને અનાજ વેચી નાખ્યું અને સાંજે પાછો એ ઘેરે આવ્યો. ખેડૂત પોતે એક ગધેડા ઉપર બેઠો હતો અને બાકી રહેલા 7 ગધેડાને હંકારીને તે આગળ વધતો હતો. એની પાસે ટોટલ 8 ગધેડા હતા અને અનાજ વેચીને એ જ્યારે રિટર્ન થાય છે ત્યારે એક ગધેડાના ઉપર એ બેસીને આવે છે અને બાકીના 7 ગધેડા જે છે એની પાછળ ચાલતા હતા. રસ્તામાં એને અચાનક વિચાર આવ્યો, લાવ મારા ગધેડા બરાબર ગણી લઉં. એ વિચારવા લાગે છે રસ્તામાં કે ચાલ લાવ મારા ગધેડા તો ગણી લઉં, બધા છે ને મારા સાથે, કોઈ આગળ પાછળ તો નહીં રહી ગયું ને. આમે મારી પત્ની મને ભૂલકણો કહે છે એમ તેને યાદ આવી જાય છે. આમ વિચારીને તે ગધેડા ગણવા લાગ્યો. 1 2 3 4 5 6 7. અરે આ શું, માત્ર 7 જ ગધેડા છે, મારો 8મો ગધેડો ક્યાં ગયો? એણે બીજી વાર ગધેડા ગણ્યા. 1 2 3 4 5 6 7. બીજી વાર પણ 7 જ ગધેડા થયા. ખેડૂત થોડો નારાજ થઈ ગયો, થોડો મૂંઝાયો, એટલે એણે ત્રીજી વાર ગધેડા ગણી જોયા. દરેક વખતે 7 જ ગધેડા થતા હતા. એ વધારે ના વધારે મૂંઝાવા લાગ્યો, ખૂબ જ પરેશાન થવા લાગ્યો અને મનમાં ને મનમાં બબડવા લાગ્યો, મારો 8મો ગધેડો ગયો ક્યાં? એને યાદ આવ્યું કે એ ઘેરથી નીકળ્યું ત્યારે પૂરેપૂરા 8 ગધેડા લઈને નીકળ્યો હતો. તો પછી 8મો ગધેડો ગયો ક્યાં? બજારથી એ ઘણો દૂર આવી ગયો હતો. તેમ છતાં એ પાછો બજાર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં મળતા લોકોને એ પૂછવા લાગ્યો, શું તમે ક્યાંય કોઈ ગધેડો જોયો છે? પરંતુ દરેક માણસે એવો જ જવાબ આપ્યો કે અમે કોઈ ગધેડો જોયો નથી. ખેડૂત નિરાશ થઈને ફરી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. જેટલા પણ લોકો મળ્યા એમને પૂછ્યું તો એ લોકોએ નાનો જ જવાબ આપ્યો કે કોઈ ગધેડો અમે જોયો નથી. એટલા માટે એ થાકી ગયો, નિરાશ થઈ ગયો અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. એણે ગધેડો મળવાની આશા છોડી દીધી. હવે એ વિચારે છે કે હવે આ ગધેડો જે છે ગયો, હવે એ મળશે નહીં. એને આશા છોડી દીધી. એ દરરોજ કરતા મોડો ઘેર પહોંચ્યો. દરરોજ જે સમય ઘરે જાય છે એ સમયથી થોડો લેટ જે છે એના ઘરે પહોંચે છે. તેની પત્ની એની વાટ જોઈને દરવાજા પર ઊભી હતી. વાટ એટલે જ કે એની રાહ જોઈ રહી હતી અને દરવાજા પર એની પત્ની ઊભી હતી. પોતાના પતિને જોઈને સમજી તો ગઈ કે જરૂર કઈ ગડબડ છે, એટલે મૂંઝાયેલા દેખાય છે. એ કોઈ વસ્તુ ભૂલી ગયો લાગે છે. એવું વિચારવા લાગે છે કે મારો પતિ જે છે કઈ વસ્તુ ભૂલી ગયો એવું લાગે છે મને. પત્નીએ પૂછ્યું, શું થયું? આજે કઈ મૂંઝાયેલા લાગો છો? પત્ની જે છે એના પતિને સવાલ કરે કે શું થયું, તમારો ચહેરો કેમ આમ નારાજ લાગો છો? ખેડૂતે નિરાશાથી દુઃખ ભર્યા અવાજે કહ્યું, ખૂબ ગળગળા અવાજે કહ્યું કે આજે તો મોટું નુકસાન થઈ ગયું છે. મારી પાસે 8 ગધેડા હતા
એમાંથી એક ગધેડો ખોવાઈ ગયો છે. બજારેથી પાછા ફરતા મેં રસ્તામાં ગધેડા ગણી જોયા હતા. એક ગધેડો ઓછો જ હતો. વારંવાર ગધેડા ગણવા લાગ્યો, પરંતુ દરેક વખતે 7 જ ગધેડા થતા હતા. એના પત્નીને એકદમ દુઃખ ભર્યા અવાજે આ વાત કહે છે કે હું બજારે ગયો ત્યારે 8 ગધેડા લઈને ગયો હતો, અને જ્યારે હું બજારથી પાછો આવ્યો ત્યારે 7 જ ગધેડા છે. રસ્તામાં મેં ગધેડા ગણી જોયા. મેં 1 નહીં, 2 નહીં, મેં 3-4 વાર ગધેડા ગણ્યા, પણ 7 જ ગધેડા થાય છે. એક ગધેડો ક્યાં ગયો એ મને ખબર નથી. આમ એના પત્નીને એ કહે છે. આટલું કહીને પોતે જ ગધેડા ઉપર બેઠો હતો. તેની ઉપરથી નીચે ઉતર્યા. ગધેડા પરથી જ આ વાતો જે છે એની પત્નીને કહે છે, અને પોતે જે ગધેડા ઉપર બેઠો હતો એ ગધેડા ઉપરથી એ નીચે ઉતરી જાય છે. અને પત્નીની વાત સાંભળીને એની પત્નીને ખૂબ જ ગુસ્સો આવે છે. પતિની વાત સાંભળે છે એની પત્ની, ત્યારે એની પત્નીને ખૂબ ગુસ્સો આવી જાય છે, કારણ કે એની પાસે 8 ગધેડા ઊભા હતા. એની પત્ની જોઈ રહી હતી કે એના પાસે 8 ગધેડા છે. એ પતિની મૂર્ખાઈ સમજી ગઈ. ગુસ્સે થઈને મોટેથી બોલી, તમે તો સાવ મૂર્ખ છો. તમે તમારા ગધેડાને તો ગણ્યો જ નથી કે જેની ઉપર તમે પોતે બેઠા હતા. જો તમારા 8મો ગધેડો છે, પૂરા છે કે નહીં? હવે એની પત્ની ગુસ્સેથી કહે કે તમે જ મૂર્ખ છો. તમે જે ગધેડા ઉપર પોતે બેઠા છે એને તો તમે ગણતા જ નથી, એટલે તમે જ મૂર્ખ છો. ગણી જુઓ તમારા 8 ગધેડા થાય છે કે નહીં. હવે ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે 8મો ગધેડો કેમ મળતો ન હતો. આ પરથી આપણને એ જ શીખવા મળે કે દરેક કાર્યમાં આપણે ધ્યાન દઈને કાર્ય જે છે એ કરવું જોઈએ. આપણે ધ્યાન આપીને આપણે કોઈ પણ કાર્ય જે છે એ કરવું જોઈએ, નહીં તો આ ખેડૂતના જેવી હાલત આપણી પણ થાય છે. આપણા પાસે વસ્તુ હોવા છતાં આપણે એ વસ્તુને ભાન ભૂલી જઈએ છીએ. એટલે ધ્યાન આપીને કોઈ પણ કાર્ય કરીએ તો એમાં આપણે સક્સેસ મેળવી શકીએ છીએ. ધન્યવાદ.